નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। 4 વર્ષના બાળકને કૂતરાના ટોળાએ 50 બચકા ભર્યા હતા। હાલત એટલી ગંભીર, માતા ધુસકે રડી હતી અને ગુજરાતની ચોંકાવનારી ઘટના। ગુજરાતના રસ્તા પર રઝળતા કૂતરાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં 4 વર્ષના બાળક પર કૂતરાના ટોળાએ હિંસકારો હુમલો કર્યો હતો। આથી બાળક લોહી લુહાણ થઈ ગયો હતો અને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। જો કે તેની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો। આ ઘટનાને આખા ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બાળકના માથા સહિત શરીર પર કૂતરાએ 50 થી વધુ જગ્યાએ ઈજા પહોંચાડી હતી। હાલ બાળકની હાલત ગંભીર છે। માતા હોસ્પિટલ દોડી આવીને દીકરાની હાલત જોઈ માતા આતંક સાથે ધુસકે રડી પડ્યા હતા। મળતી માહિતી અનુસાર સચિન વિસ્તારમાં 4 વર્ષીય બાળકનું નામ શિવરાજ ઉર્ફે શિવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે। આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઇકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો અને કંપનીની બહાર ભાગમાં જ અચાનક 4 કે તેથી વધુ શ્વાનોના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો। શ્વાનોના બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો હતો। તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું અને બાળકના શરીરના અન્ય ભાગો પણ શ્વાનને બચકા ભર્યા હતા, જેના કારણે તેને પૂરા શરીરમાં 50 થી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે। બાળક પર હુમલો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહા મહેનતથી શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવવામાં આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।